समाचार। मोटा वराछामां सिलिंडर ब्लास्ट थयो। मोटा वराछा विस्तारमां वैभव लक्ष्मी रेसिडेन्सी पाछळ सिलिंडर ब्लास्ट थयो। पतराना शेडमां चालता फर्निचरना गोडाउનમાં ધડાકો થયો અને તે ધડાકો થતા જ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ। દ્રશ્યો જોઈને જ ભયાવહ જો લાગી રહ્યા છે કેમ કે બ્લાસ્ટના કારણે આસપાસ આગ ફાટી નીકળી। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, અત્યારે શું સ્થિતિ છે અને બ્લાસ્ટ કેવી રીતે થયો? जी बिल्कुल, मोटा वराछा वैभव लक्ष्मी रेसिडेन्सी आवी छे अने त्यां निकली कोलोनी खाते मोटा वराछा खाते पत्रना शेडमां राधेश्याम फर्निचरनुं गोडाउन आव्युं हतुं। त्यां कोई अगम्य कारणोसर आग लागी हती। जो के जे गोडाउन हतुं तेनी अंदर सिलिंडर पण हता। त्यारे आसपासना लोको छे आगने मोबाइलमां दृश्यो कंडारी रह्या हता त्यारे धड़ाकाभेर आ सिलिंडर छे ब्लास्ट थयो हतो अने आसपासना लोको भयना मारे बहार निकળી આવ્યા હતા। तस्वीरों में તમે જોઈ શકો છો ગોડાઉનની અંદર આખે આખો પતરાનો શેડ છે અને લાલ ધૂમ થઈ ગયેલા પતરાના શેડની અંદર ફર્નિચરનો માલ સામાન છે બળી રહ્યો હતો। ફર્નિચરની બાજુમાં રાખેલા જે સિલિન્ડર હતા એ પણ તપીને બ્લાસ્ટ થતા જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય એ પ્રમાણેનો મોટો અવાજ થયો હતો અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। સાથોસાથ સ્થાનિક પોલીસે અત્યારે હાલ આ ઘટનાને લઈને પણ તપાસ કરી છે। જે પ્રમાણે રહેણાંક વિસ્તારની અંદર આ રીતે જે ગોડાઉન બનાવવામાં આવતું હોય છે અને એમાં સિલિન્ડરો રાખવામાં આવતા હોય છે ત્યારે અન્ય લોકોના જીવ છે એની સાથે પણ ચેડા કરવામાં આવતા હોય। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ જે વેપાર થતો હોય છે એના ઉપર ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ લાદવાની જરૂર છે। કારણ કે જે પ્રમાણે ફર્નિચરની દુકાનની અંદર રહેલા સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા, ન કરે નારાયણ આ બ્લાસ્ટ થઈને જો એનું પતરું અન્ય લોકો પર પડ્યું હોત તો દુર્ઘટના સર્જાઈ હોત। સમગ્ર ઘટનામાં અત્યારે કોઈને જાનહાનિ કે ઈજા નથી, પરંતુ જે ધડાકાભેર અત્યારે સિલિન્ડર બ્લાસ્ટ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં આ જબરદસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસે તપાસ આરંભી છે। જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે। आए